અંબાજીધામમાં જતા ભક્તો માટે અનોખી સેવાઓ થઈ રહી છે। અંબાજીના માર્ગ પર કુલ્ફીનું વિતરણ થઈ રહ્યું છે। અનોખી કુલ્ફી કેમ્પ પદયાત્રીઓને ઠંડક પણ આપી રહ્યું છે। ગરમીમાં ચાલતા પદયાત્રીઓ કુલ્ફી ખાઈને ખુશ થઈ રહ્યા છે। ઢુવા ગામના સેવાભાવી લોકોનો આ અનોખી કુલ્ફી કેમ્પ પણ સામે આવ્યું છે। તો અંબાજી જતા માર્ગો બોલવાળી અંબે જય જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે। પણ સેવા એ પરમો ધર્મ, સેવા જ એક ધર્મ છે આપણો, અને એ અંતર્ગત આપ જુઓ કે જાત જાતના અને ભાત ભાતના સેવા કેમ્પો ધમધમી રહ્યા છે। પાંચેક વર્ષથી મા અંબાના સાનિધ્યમાં જતા શ્રદ્ધાળુને અસહ્ય ગરમીમાં ઠંડક મળી રહે હેતુથી અમે આ આઈસ્ક્રીમ અને ગુલ્ફીનું આયોજન કરેલ છે, અને આનો લાભ વધારેમાં વધારે માય ભક્તો લે એવી અમારી માતાના ચરણોમાં પ્રાર્થના અને વંદન છે। બહુ સૌ મનોકામના પૂર્ણ કરે, બરોબર। આઈસ્ક્રીમ બહુ સરસ। રસ્તામાં ગુલ્ફીનો કેમ્પ ઠંડકનો છે, ગરમી છે ઘણી, એટલે આ ઠંડકની ગુલ્ફી આપી છે। ધન્યવાદ અંબે માઈઓની મનોકામના પૂરી કરે। ભાદરવી પૂનમના મહામેળાને લઈને લાખો પદયાત્રીઓ છે તે મા અંબાના દર્શન કરવા માટે પગપાળા જતા હોય છે, ત્યારે રસ્તાની અંદર અનેક સેવાકીય કેમ્પો આવેલા હોય છે, પરંતુ અત્યારે અમે આપને એક એવો અનોખો સેવા કેમ્પ બતાવશું કે જ્યાં ડીસાના ઢુવા ગામના જે સેવાભાવી લોકો છે તે ટ્રેક્ટરની અંદર એક ફ્રીજ લાવ્યા છે, અને આ ફ્રીજની અંદર તેઓએ આઈસ્ક્રીમ રાખીને જે પગપાળા જે અંબાજી તરફ જઈ રહ્યા જે માઈ ભક્તો છે તે તમામ જે માઈ ભક્તોને આઈસ્ક્રીમ છે તે આપી રહ્યા છે। મહત્વની વાત એ કે જે રીતે ભાદરવો મહિનો ચાલી રહ્યો છે, અને આ ભાદરવા મહિનામાં દિવસે જ્યારે આકરી ગરમી પડતી હોય છે ત્યારે પગપાળા જતા તમામ જે માય ભક્તો છે તેમને ઠંડક થાય તે માટે આઈસ્ક્રીમનો જે કેમ્પ છે તે કેમ્પ આ ટ્રેક્ટરની અંદર લગાવવામાં આવે છે। આપ જોઈ રહ્યા છો કે જે રીતે મોટાભાગના અહીંયાથી જે પગપાળા જે યાત્રિકો છે જે જઈ રહ્યા છે તેઓને અહીંયા રોકી અને પ્રેમથી તેમને આઈસ્ક્રીમ છે તે આપવામાં આવી રહી છે। અનેક 5 સ્ટાર હોટલ જેવા કેમ્પો પણ રસ્તામાં થયા છે, પરંતુ જે આઈસ્ક્રીમનો આ જે ટ્રેક્ટરની અંદર કેમ્પ છે તે કેમ્પને ક્યાંક ને ક્યાંક લોકો છે તે આવકારી રહ્યા છે, કારણ કે તમામ જે લોકો અહીંથી જ્યારે મા અંબાના દર્શન કરવા માટે પગપાળા જતા હોય છે ત્યારે આ આઈસ્ક્રીમ છે તેમને ઠાડક આપતી હોય છે। ને તેવી જ રીતે આ દ્રશ્યોની અંદર આપ જોઈ રહ્યા છો કે જે રીતે અહીંથી પસાર થતા તમામ જે મોટાભાગના જે પદયાત્રીઓ છે તે પદયાત્રીઓ આ આઈસ્ક્રીમ લે છે। ને આજે સંચાલકો છે તેઓ પણ કહી રહ્યા છે કે મા અંબાના ધામમાં જ્યારે માઈ ભક્તો પગપાળા જતા હોય છે ત્યારે તેઓ તેમને આઈસ્ક્રીમ વિતરણ કરીને તેમને ઠંડક આપવાનું કામ કરી રહ્યા છે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા।